મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને હોનું ખરીદવા ના પાડી એ પેલો ઝાટકો લાગ્યો ખિસ્સામાં પૈસા તો ના હોય તો ઝાટકો તો લાગે કેમ ના પાડી છે એ બરાબર છે પણ તમે જો મોદી સાહેબે કોઈ પહેલા વહેલા આપી એકલો એ કરી એવું નહીં તમે એનો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે હવે પેલા 1965ની અંદર જે આપણા દેશની જ વાત કરીએ તો 1965માં જ્યારે અનાજની અસર વર્તો ને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી આપણા વડાપ્રધાન હતા તો એમણે દેશને અપીલ કરી હતી કે ભાઈ અઠવાડિયામાં 1 ટંક નહીં જમવાનું અને રેસ્ટોરન્ટની અંદર 1 ટંક રવા દેવાનું બનાવવાનું નહીં જમવાનું એમ બંધ રાખવી એમ અને પછી એ વખતે એમને જય જવાને જય કિસાનનો નાળો આપ્યો હતો એટલે એમને અપીલ કરી એ તે 1977ની અંદર જુઓ ને તો એ વખતે આપણે ઇન્દિરાજી વડાપ્રધાન હતો તો એ પેટ્રોલની થોડીક આશી ચાલતી હતી પેટ્રોલમાં પેટ્રોલ ઓછું ને આવે એટલે આપણે ઊંચા ભાવ ખરીદવું પડે એ સીધી વસ્તુ તો કે આપણો ડોલર વધારે જાય આપણે વિદેશી ચલણ આપણું વધારે જાય એટલે આપણો નાણાંનું મૂલ્યાંકન થાય એટલે એ વખતે એમને પણ અપીલ કરી હતી કે ભાઈ તમે પેટ્રોલ બધું ઓછું વાપરો જરૂર પૂરતા સાધનોનો ઉપયોગ કરો બધી અપીલો કરી જ હોય એમનીથી જે થતી હોય અને એથી જોડો ને આપણો હમણાં કરો ને 11-12ની જ વાત કરી પેલા 12-13ની જ વાત કરીએ 12-13માં જે P ચિદમ્બર હતા જે આપણા નાણામંત્રી એમને આજે ગોલ્ડ ખરું ને ઓછું ખરીદવાની અપીલ કરી જ હતી એમને એવું સ્પષ્ટ કર્યું હતું કે ભાઈ અમુક સમય સુધી હું સોનું નહીં ખરીદો કારણ કે ભારત ખરો ને એ સૌથી વધારે સોનું આયાત કરનાર દેશ છે સૌથી વધારે સોનું આયાત કરનાર દેશ છે આપણા સોનું ઉત્પાદન નહીં કરી શકતા કે જેટલી આપણી ડિમાન્ડ હોય બરાબર અને બીજું કે ઓઇલ જે ખરું ને જે વિદેશથી ઓઇલ ઉપર આધાર છે આપણું એટલા બધા તેલના ભંડારો નહીં આપણા ફાઇન એટલે ચિદમ્બર સાહેબે જે તે વખતે અપીલ કરી વખતે એવું કીધું કે તમે હોનું ઓછું ખરીદો અને એમને જે હોનું આયાત કરીએ ને એના પર ડ્યુટી લગાવી હતી 2%થી સીધી સ્ટેપ બાય કરીને 10% લઈ ગયા હતા કે જેથી લોકો ઓછું ખરીદી શકે ઓછું મોંઘું થાય આનું ઓછું લી પછી 80-20નો રેશિયો લગાવ્યો હતો 80-20 રેશિયોમાં જેવો કે તમે 100% હોનું ખરીદવું હોય તો 80% રાખવાનું 20% પાછું એક્સપોર્ટ એને કરી દેવાનું એટલે કહેવાનો મતલબ કે આ બધું અલગ અપીલો કરી હતી અને આ મોદી સાહેબે કરી માનો કે વિદેશની વાત કરીએ તો વિદેશની અંદર વિન્સેલ ચર્ચે જે વિશ્વયુદ્ધ થયું એ વખતે એના દેશને એમને અપીલ કરી હતી કે ભાઈ આપણે ઓઇલને બોઇલ બધું કંટ્રોલ કરો દેશની અંદર આટલું બધું છે નહીં આપણે ઇન્ડિયામાં વિદેશી એટલે આ બધું આપણે ઓછું વાપરવું પછી આ રીતે જોવા જઈએ તો 1977ની અંદર જીમી કાર્ટર યુએસએના વડા હતા પ્રેસિડન્ટ તો એમને એ વખતે એટલો આત્મનિર્ભર દેશ નહોતો એ વખત કંઈ એમના પાસે પૂરતું ઓઇલ કે બધું હોય તો એ વખતે એમને કીધું હતું કે ભાઈ આપણે આ બધા ગાડી કે હાથે બધું જે વધારે ડીઝલ વાપરતા સાધનોનો બધો ઉપયોગ ઓછો કરીએ શક્ય તો ઘર બેઠા કામ કરીએ એ વખતે એમને સંદેશો આપ્યો હતો આ બધું મારા ઘરની વાતો નહીં આ ઓન રેકોર્ડ એમની વાતો કરેલી છે અને જે તે વખતે આપણે વાંચેલી છે એટલે આ વાત રજૂ કરીએ છીએ કહેવાનો મતલબ સમજો કે અમે એવા ક્ષેત્રમાંથી ઊભી ગયેલી વાતો નહીં આ અને એ વખતે એમને કીધું હતું કે ભાઈ આપણે દેશ હિત માટે પેલો પગલો લેવો પડે એટલે કોઈ પણ નેતા હોય ને જે ગમે પાર્ટીઓ નેતા હોય ગમે અત્યારે વિશ્વના 40 એવા દેશો છે કે જેમના જે દેશવાસીઓની અપીલ કરે છે કે આપણે ભાઈ આ બધું કંટ્રોલ કરો ગોલ્ડનું કંટ્રોલ કરો ઓઇલનું કંટ્રોલ કરો ખોળા અનાજનું કંટ્રોલ કરો એટલે શું છે કે કાકા પેલું જે યુદ્ધ ચાલી રહ્યું છે ને એટલે યુદ્ધના હિસાબે ઓઇલનું તો તેલનું ઉત્પાદન ઓછું થાય છે એટલે આપણે વિદેશી ચલણ આપણે વધારે જાય એટલે આપણો રૂપિયો અમે નેચો જાય છે વધારે નેચો જાય એટલે મોદી સાહેબે જે અપીલ કરી છે ને એ બિલકુલ સમયને યોગ્ય અને જે બધા કરતા છે એ રીતે જ એમને કરી છે એટલે એવાનું પોઝિટિવ લેવાની વાત છે આપણે એવું નહીં કે હેડો મોદી સાહેબ દેશને ડૂબાડી દીધો શું કશું કંકોળો ડૂબી જતું નહીં બધું એ સમજો પહેલાં જાણ નહોતું તોય નહોતું ડૂબતું નહોતા હતો એ નહીં ડૂબવાનું એટલે બિલકુલ પોઝિટિવ વાતો વિચારવાની હોય કે એને અપીલ કરી તો આપણે શક્ય થતું આપણું યોગદાન એક સાચા દેશભક્ત અને સાચા નાગરિક તરીકે યોગદાન આપવાનું હોય કારણ કે જે તે વખતના જે તે નેતાઓ હોય દરેકે અપીલ કરી છે એ બધા નેતાઓ કે બધા ગોડા ના હોય એમાં પક્ષાપક્ષી હોય જ નહીં એટલે આ વિશે તમારા શું વિચારો છે તમારા વિચારો શું કરજો જય હિન્દ જય ભારત.